હવે વણાટ કલાની અંદર વાત કરીએ આપણે તો વણાટ કલા એવી વસ્તુ છે, પહેલાના સમયમાં છે ને એવું કહેવાય છે કે રૂની પૂણીમાંથી, રૂની પૂણી હોય ને, ખેતરની અંદર કપાસ ઉગાવવામાં આવે અને કપાસમાંથી રૂ નીકળે, કોટન, અને એમાંથી તાંતણા ખેંચવામાં આવે અને તાંતણાનું એકબીજા ઉપર વડ ચડાવીને પડ બનાવીને શું બનાવવામાં આવતું હતું? કાપડ બનાવવામાં આવતું હતું. શું કહે છે? તો જુઓ, પહેલું રૂની પૂણીમાંથી, અને આ એક છે ને કાંતણ કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે પડ ચડાવવામાં આવે છે ને, વડ ચડાવવામાં આવે છે, એની વાત કરીએ તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે. ખાસ મોસ્ટ આઈએમપી છે મિત્રો આ. કારણ એટલા માટે મોસ્ટ આઈએમપી એટલા માટે કહું છું, આ પ્રશ્ન આવી રીતે પૂછાય છે, કાંતણ કળા કોને કહે છે? કાંતણ કળા કોને કહે છે? આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે, એટલા માટે કહું છું. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને શું કહે છે? કાંતણ કહે છે. રૂના જે દોરા હોય ને, રેસા હોય ને, એકબીજા પર ચડાવીને શું કરવામાં આવે? એક લાંબો દોરો તૈયાર કરવામાં આવે. અને લાંબો દોરો તૈયાર કરવાની જે કળા છે એને શું કહેવામાં આવે છે? કાંતણ કળા. કઈ કળા કહેવામાં આવે છે? કાંતણ. કે છે ને કે મહાત્મા ગાંધીજીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને, ગૃહ ઉદ્યોગ એટલે કે ગૃહ ઉદ્યોગ કોને કહેવાય? જે એકદમ નાના પાયે નાના પાયે હોય, એટલે કે ગામડાઓની અંદર એક નાનકડા ઘરની અંદર ઉદ્યોગ ચલાવી શકાતો હોય. કે છે ને કે જે ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી એટલે કે પોતાના જ દેશનું, અને સ્વાવલંબન એટલે કે પોતાના જ ઉપર આધારિત હોય એના સાથે જોડીને એક ઇતિહાસ રચ્યો. કાંતણ કળાને આપણા દેશની અંદર છે ને કાપડનો ઉદ્યોગ ઠપ કરવા માટે જે અંગ્રેજોએ જોરદાર નીતિઓ અપનાવેલી હતી, પણ આપણા દેશ જ્યારે આઝાદ કરવાની વાત આવી ત્યારે ગાંધીજીએ સ્વદેશી આંદોલન ચલાવ્યું. સ્વદેશી આંદોલનનો મતલબ એવું કહી શકાય કે સ્વાવલંબન. સ્વાવલંબન એટલે કે પોતાના ને પોતાના દેશના ઉપર તમે આધારિત રહો, બીજાના દેશ ઉપર આધારિત રહો નહીં. તો આ જ વસ્તુ કે છે ને એના સાથે જોડીને એક ઇતિહાસ રચ્યો એ આપણે જાણીએ. હવે વાત કરે છે હાથ વણાટની. હાથ વણાટ, હાથથી બનાવેલી વસ્તુ. હાથથી બનાવેલી વસ્તુઓ કઈ કઈ છે? જો, અને આજના સમયમાં તો આપણે મોસ્ટ ઓફ છે મશીનરીથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પણ એવું કહી શકાય ને મિત્રો કે પહેલાના સમયમાં જે એવા કારીગરો હતા, એવા કસબીઓ લોકો હતા કે જે લોકો પોતે શું કરતા હતા ખબર છે? હાથથી પોતાના ભરત ગૂંથણની કળા. પહેલા તો અત્યારે તમને કહું ને, અત્યારે પણ ઘણી બધી બહેનો હોય છે ને એ પોતે પેલી કળા જાણતા હોય છે. કઈ કળા ખબર છે? પેલા આખો દિવસે 2 સોયા લઈને બેસી રહે અને આખું સ્વેટર ગૂંથી લે, બરાબર? ભરત ગૂંથણની કળા પણ કંઈક અલગ રીતે જાણતા હોય છે. મતલબ આ બધી કળાઓ છે ને એ લોકો કઈ રીતે આજે પણ ધબકતી જોવા મળે છે યાર, જે પહેલાના સમયમાં અસ્તિત્વમાં ખૂબ જ પ્રચલિત હતી. શું કહે છે? તો કહે છે પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા એટલે શું? વસ્ત્ર બનાવવા માટે જાણીતું હતું કે છે. અને ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો, આ જોરદાર હતું હો ભાઈ. ઢાકાનો મલમલનો તાકો, આ મલમલનો તાકો એટલો પ્રસિદ્ધ હતો, આના માટે જોરદાર જાણીતી કહાવતો પણ હતી. શું કહેવાય છે કે ભાઈ આ ઢાકાનો મલમલનો આખો ને આખો તાકો જે હતો એક દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો. કેટલી? એક દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો. અને એક વીંટી હોય ને, વીંટીમાંથી આખો ને આખો તાકો પસાર થઈ જતો હતો. તમે વિચાર તો કરો, કેટલો આ કાપડની જે કહેવાય ને પદ્ધતિ, બનાવવાની રીત ભાત કેટલી ઉત્તમ હશે. કે છે ને કે મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો, અથવા તો એવું પણ કહેવાતું કે સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી. કઈ? ઢાકાની મલમલનો તાકો. આ યાદ રાખવાનું, મલમલનો તાકો ક્યાંનો પ્રસિદ્ધ છે? તો ઢાકાનો. એના પછી કે છે કાશ્મીર. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા,
પાટણના પટોળાને આપણે ગઈકાલે કદાચ વાત કરી હતી, આજે પણ એના વિશે વિસ્તૃત વાત કરવાના છીએ. અને ક્યાં છે? કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના બે હુન્નરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ. આ ભારતની આગવી ઓળખ છે, ભારતની બનાવટો છે, જે ભારતની અંદર થી આખા વિશ્વની અંદર પ્રચલિત થયેલી છે. અને બીજું કે છે ગુજરાતમાં, મેં ગઈકાલે વાત કરેલી હતી, એમાં ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર, એ વખતનું પાટનગર કયું હતું? તો પાટણમાં. પાટનગર કયું હતું? પાટણમાં. પાટણમાં અનેક કારીગરો એટલે કે કયા કારીગરો? સાળવીઓ. કયા લોકો? સાળવીઓ આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. કે છે ને, આજે સાળવી લોકો હતા ને, એ સાળવી લોકો પાટણમાં આવીને વસે. ગુજરાતનું પાટનગર, એ વખતના સમયમાં ગુજરાતનું પાટનગર કયું હતું? પાટણ. અને પાટણમાં આવીને વસેલા એવા લોકો એટલે કે કોણ? સાળવી લોકો. અને એ સાળવી લોકો જ્યારે આવ્યા તો એ કંઈક કલા, કંઈક આવડત લઈને અહીંયા આવ્યા હતા. કઈ આવડત લઈને આવ્યા હતા? તો પાટણ એટલે કે પટોળા બનાવવાની કળા. પાટણના પટોળા તરીકે જગવિખ્યાત બન્યા હતા. અને કહેવાય છે ને કે શું કહે છે? તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. પાટણનો આ હુન્નર આશરે કેટલા વર્ષ જૂનો છે? કેટલા વર્ષ જૂનો છે? 850 વર્ષ કરતા પણ પ્રાચીન હોય એવું માનવામાં આવે છે. ખાસ મોસ્ટ આઈએમપી છે. પાટણના પટોળા બનાવવાનો જે ઉદ્યોગ છે એ કેટલા વર્ષ જૂનો હોય એવું મનાય છે? તો કેટલા વર્ષ? 850 વર્ષ કરતા પણ પ્રાચીન હોવાનું જણાય. અને કહે છે કે શું કહે છે ખબર છે? અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે જ રહી છે. વધારે લોકો જોડે આ કલા જોવા મળતી નથી. અને કે છે પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર, યાદ રાખી લેજો મિત્રો, ખાસ કરીને આ પટોળાનું બીજું એક નામ આપવામાં આવેલું છે. આ રેશમી વસ્ત્રને બેવડ ઇક્ત. કયા નામથી? બેવડ ઇક્ત. ઇક્ત એટલે કે અહીંયા ઇક્ત વણાટને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખી લેજો, પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત વણાટ ને પટોળા તરીકે ઓળખવામાં આવે. યાદ રહેશે? પટોળાનું બીજું નામ શું છે? બેવડ ઇક્ત. જેમાં બંને બાજુ એક જ ભાત હોય. પટોળાની વિશેષતા એ છે બંને બાજુ સેમ જ ભાત હોય. તમે ઊંધું પહેરો કે સીધું પહેરો, સમજા પડે છે ને? બંને બાજુ એક જ ભાત હોય. કે છે કે બંને બાજુ એક જ ભાત દેખાતી હોય અને બંને બાજુ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે છે, ફાટતા નહીં, કશું થતું નથી. તો શું કે છે? વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં એક કહાવત પડેલી છે. શું છે કહાવત ખબર છે? પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. કહાવત છે. શું કહાવત છે? પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. કેમ આવું કહેવામાં આવ્યું? કારણ કે બંને બાજુ પહેરી શકાતા, વર્ષો સુધી પહેરી શકાતા. એની ડિઝાઇન એટલી સારી હતી અને એનો કલર પણ એટલો સારો હતો કે વર્ષો સુધી ટકતો. અને આના જ કારણે કહેવાય છે ને કે આ પટોળાની જે ભાત છે એ વર્ષો સુધી ટકવાના કારણે લોકોએ આ કહાવત અસ્તિત્વમાં લાવ્યા હતા. કઈ કહાવત છે? પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે. ઓકે ઓકે. અહીંયા જો આગળ બીજું આપણે જોઈએ, હવે ભરત ગૂંથણ કલાની વાત કરીએ. ચલો હવે ભરત ગૂંથણ કલા. હવે ભરત ગૂંથણ કલા છે ને, ભરત તમે બધા અહીંયા જાણતા જ હશો કે ભરત ગૂંથણ કલા કઈ રીતે ગૂંથવામાં આવે છે. કોઈ કાપડ હોય તો કાપડના ઉપર શું દોરા વડે અથવા તો અલગ અલગ સારા એવા ડાયમંડ વડે શું કરવામાં આવે છે? એને સુશોભિત કરવામાં આવે છે. તો જોઈ શકીએ આપણે શું કહે છે? હડપ્પા અને મોહેન્જો-દડોના ઉત્ખનન દરમિયાન, એટલે કે જ્યારે મોહેન્જો-દડો અને હડપ્પાનું ખોદકામ ચાલતું હતું એ દરમિયાન મળેલી મૂર્તિઓ, જે શું મળી રહ્યું હતું?
શું મળ્યું હતું? મૂર્તિઓ. મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો, જે મૂર્તિઓ અને પૂતળા ઉપર જે વસ્ત્રો પહેરાવવામાં આવેલા હતા ને, એ વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું. અને કે છે ભારતમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી જ પ્રાચીન છે. આજના સમયમાં આપણે પણ કપડાં ખરીદવા માટે જઈએ છીએ ને, ત્યારે જે બેસ્ટ હોય, આજે નવરાત્રીની અંદર જે કપડાઓ પહેરવામાં આવે છે, કયા પ્રકારના? ભરત, સાદા સિમ્પલ કપડાં પહેરવામાં આવે છે. તો કેવા પહેરવામાં આવે છે? ભરત ગૂંથણ કરેલા કપડાઓ. તો એ કપડાઓની માંગ સવિશેષ રહે છે. સવિશેષ એટલે કે વધારે પડતી માંગ રહે છે. આજે પણ એ કપડાઓની માંગ વધારે જોવા મળે. હવે શું કહે છે? સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું. અને એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. યાદ રાખી લેજો મિત્રો, આવો કોઈ પ્રશ્ન પૂછાય કે કાશ્મીરનું કયું ભરતકામ જાણીતું છે, તો કયું ભરતકામ? કાશ્મીરી ભરત. કયું ભરતકામ? કાશ્મીરી ભરત. ઓકે. એના પછી છેલ્લે આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપર, બાંધણી તમને ખબર છે ને, બાંધણીના ડ્રેસ અત્યારે આવે છે, તો શું કહે છે? તેના ઉપરની પરંપરાગત શૈલી વાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. કપડા ઉપર, બાંધણીના ઉપર આ બધી ડિઝાઇનો કરવા માટે આ બધા શહેરો જાણીતા છે. અને કે છે કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. સાથે સાથે એવું પણ કહે છે, જો શું કહે છે? ચંદરવા, શાખ, તોરણ, ચાકડા, ઓછાડ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરવામાં આવતા કેડિયા. કેડિયા તમને ખબર છે ને, પહેરવામાં ક્યારે પહેરવામાં આવે? ક્યારે? નવરાત્રીમાં જે પહેરવામાં આવતા કેડિયા હોય ને, એ કેડિયા ઉપરનું જે ભરત ગૂંથણ કરવામાં આવે છે ને, એના માટે પણ એ જાણીતા છે. શું કહે છે? કેટલીક કોમોમાં પહેરવામાં આવતા કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કળાની પરંપરા આજે પણ પ્રખ્યાત. બીજું શું કહે છે? આજના સમયમાં આપણે શિયાળામાં ધાબળા, રજઈ બધું જે ઓઢતા હોય ને, તેના ઉપર પણ જોરદાર જોરદાર ડિઝાઇનો કરવામાં આવે છે ભાઈ. બરાબર, છાપ જોરદાર જોરદાર પાડવામાં આવે છે. તો શું કહે છે? ભરત ગૂંથણની શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રદાન કૃતિઓ સાથેનું ભરત કામ પણ જોવા મળે. અને કે છે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવ્યો. હવે મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન શું છે કે કચ્છના બન્ની વિસ્તારમાં, કચ્છના કયા વિસ્તારમાં? બન્ની વિસ્તારમાં જત જેવી, જત કોમનું નામ છે મિત્રો, જત જેવી કોમની ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવે છે. આ યાદ રાખી લેજો, કચ્છના કયા વિસ્તારમાં જત જેવી કોમની કલા પણ ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવે છે? તો બન્ની વિસ્તાર. અથવા આવો પ્રશ્ન પૂછે કે કચ્છના બન્ની વિસ્તારમાં કઈ કોમની ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવે છે? જત. યાદ રહેશે, અહીંયાથી બે પ્રશ્નો નીકળે છે, તો ખાસ કરીને અંડરલાઈન કરી લેજો એને. ઓકે. હવે આપણે જોઈએ તો ચર્મ ઉદ્યોગ, ચામડામાંથી બનાવવામાં આવતી વસ્તુ. તમે આજના સમયમાં કેટલી વસ્તુનો ઉપયોગ કરો છો કે જે વસ્તુઓ ચામડામાંથી બનાવવામાં આવે છે, બરાબર? અને એટલા માટે આપણે એવી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ એ વસ્તુઓ લોંગ ટર્મ સુધી ચાલે, લાંબા સમય સુધી ચાલે. જેમ કે આપણા ચપ્પલ હોય છે, શૂઝ હોય છે, બેલ્ટ હોય છે, પર્સ હોય છે, બરાબર, પોકેટ માટે જે વોલેટ, આ બધી વસ્તુનો આપણે ચામડાનો ઉપયોગ કરીએ છીએ કે નથી કરતા? આ તો આજના સમયની વાત છે મિત્રો. પહેલાના સમયમાં કેવું થતું ખબર છે? પહેલાના સમયની અંદર ચામડાનો ઉપયોગ શાના માટે કરવામાં આવતો? એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે કોઈ માણસ જતો હોય ને, તો પોતાની સાથે પાણીની સુવિધા લઈને જવા માટે શાનો ઉપયોગ કરતો? મશક. શાનો ઉપયોગ કરતો? મશક. મશક એટલે કે ખભા ઉપર ભરાવીને ચામડાની એક મોટી થેલી જેવું હોય, તો એને ખભા ઉપર ભરાવીને લાંબા સમય સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી લઈ જવા માટે કામ આવતું. અને પખાલો,
પખાલનો મતલબ એવું થાય કે ઊંટ હોય ને, ઊંટના ઉપર ભરાવી દેવામાં આવે ને બંને બાજુ પાણી ભરી દેવામાં આવે, તો જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી લઈ જવું હોય ને તો એકદમ આસાની પડી રહે. મતલબ કહેવાનો મતલબ એ છે કે ચામડાનો ઉપયોગ એ વખતના સમયમાં જોરદાર કરતા લોકો પોતાની સુવિધાઓને પૂર્ણ કરવા માટે, અથવા તો એવું પણ કહેવાય કે જે યુદ્ધના મેદાનની અંદર જ્યારે તલવાર તો સામે પ્રહાર કરવા માટે કામ આવે, ત્યારે સામે જ્યારે પ્રહારને ઝીલવા માટે ઢાલની જરૂરિયાત હોય ત્યારે એ ઢાલ બનાવવા માટે પણ શાનો ઉપયોગ કરવામાં આવતો હતો? ચામડાનો. તો જોઈએ આપણે આને સમજવાની કોશિશ કરીએ તો શું કહે છે? પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો. શું કહે છે? પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં એટલે કે પ્રોસેસમાં આવતું, એટલે કે કામમાં આવતું. શું કહે છે? ખેતી માટે કુવામાંથી પાણી કાઢવા માટે. જો ચામડાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ખેતી માટે કુવામાંથી પાણી કાઢવા માટેના કોસ તથા પાણીની મશકો, હાલ મશકોની જે વાત કરી ને એ મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. પછી ઢોલ નગારા બનાવવા માટે શું કહે છે? જો ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો. શાનો ઉપયોગ થતો? ચામડાનો ઉપયોગ થતો. અને યુદ્ધમાં વપરાતી ઢાલમાં પણ, આ યાદ રાખી લેજો, યુદ્ધમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો. અને એવું કહે છે કે ભારતનો ચર્મ ઉદ્યોગ, ચામડાનો જે ઉદ્યોગ છે એ આગવું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી હોજડીઓ અને કહે છે પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ. સાજ એટલે તો ખબર પડે છે ને, આજના સમયમાં આપણે શું કહીએ છીએ? જીન. શું કહીએ છીએ? ઘોડાના ઉપર બેસવા માટે જે રાખવામાં આવે છે ને, જીન કહેવામાં આવે. શું કહે છે? જો પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ એટલે ખબર છે ને, ઘોડાના મોઢામાં જે મૂકવામાં આવે છે ને એ લગામ, તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની જ રહેતી હતી. આ બધી વસ્તુઓ ચામડામાંથી બનાવવામાં આવતી. તો ચામડાનો વારંવાર પૂછાતો પ્રશ્ન છે મિત્રો સેક્શન સી ની અંદર. સેક્શન સી માં ચામડાનો જે પ્રશ્ન છે ને વારંવાર પૂછાય છે. ચર્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત સમજાવો, ચર્મ ઉદ્યોગ વિશે મને જણાવો. તો આ પ્રકારની માહિતી જો માંગેલી હોય તો તમને આવડશે ખરી? આના વિશે લખી શકો, બરોબર? હવે એના પછી આપણે એક નાનકડી વાત કરવાની છે. આપણા દેશની અંદર હીરા, મોતીકામ અને મીના કારીગરી. તમને ખબર છે એક કહાવત ને એક પંક્તિ જોરદાર આપણે કીધેલી હતી कि डाल डाल पर सोने की चिड़िया करती हो बसेरा, वो भारत देश है मेरा, वो ભારત દેશ है मेरा. આ વાત આપણે ગઈકાલે કરી હતી અને આજે વાતનું આપણે સબૂત મેળવવાનું છે. તો કેમ આવું કહેવામાં આવતું હતું? કારણ એટલા માટે કે આપણો દેશ છે ને એ ધનથી સંપન્ન હતો. સોના, ચાંદી, મણી અથવા તો હીરા, માણેક, પન્નાર, ઘણી બધી વસ્તુઓથી આપણો દેશ ભરાયેલો હતો. અને કહે છે ને એવા હીરાઓ પણ હતા આપણા દેશમાં કે જે વિશ્વમાં ક્યાંય જોવા નહોતા મળતા. તો આપણે જોઈએ અને એ વખતના લોકો પણ આ બધી વસ્તુઓના જોરદાર શોખીન હતા. જે વધારે પૈસાવાળા લોકો હોય, બરોબર, વધારે ધન સંપત્તિ ધરાવવા વાળા લોકો હોય, એ લોકો પોતે શું કરતા હતા? કપડાં કેવા પહેરતા હતા, આભૂષણ કેવા પહેરતા હતા, રાજાનો મુગટ કેવો હોતો હતો, રાજાનું સિંહાસન કેવું હોતું હતું, જડીબુટીઓ અથવા તો એવું કહેવાય ને આ હીરા, મોતી અને મીના કારીગરીથી એકદમ જડતર કરેલું. તો જો શું કહે છે? ભારતની પૂર્વ, આ ખાસ પહેલો તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભાઈ, ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશામાં કેટલા કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો જોવા મળે છે? કેટલા કિલોમીટર? 7517. યાદ રાખી લેજો મિત્રો, ખાસ યાદ રાખી લેજો કે ભારતનો ટોટલ દરિયા કિનારો કેટલા કિલોમીટર છે? 7516 કિલોમીટર દરિયા કિનારો કોનો છે? તારે કોનો છે? ગુજરાતનો છે. કોનો છે?
ગુજરાત. તો અહીંયા ભેગું ના થઈ જાય, યાદ રાખી લેજો. અહીંયા ભારતના દરિયા કિનારાની વાત ચાલે છે મિત્રો, બરાબર. આટલો મોટો દરિયા કિનારો છે ને આપણા દેશમાં, તો ઘણી બધી પ્રજાઓ આપણા દેશમાં આવી જતી ત્યાં. ઘણી બધી એ વખતે કોઈ હતું નહીં કે ભાઈ સરહદ જેવું કે ભાઈ તમે આવી જાઓ, તમે ના આવો, આ બધું રોકવામાં આવે, એવું કશું જ નહોતું. તો શું કહે છે, તો 7517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. જોરદાર હીરા મોતીનો ઉદ્યોગ ચાલતો. આપણા દેશમાંથી ઘણા બધા હીરા, માણેક, પન્ના, ઘણી બધી વસ્તુઓ બહારના દેશોની અંદર વેચવામાં આવતી. અને ક્યાં છે, દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો રહેતો. કે છે કે ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશમાં પહેલાથી જ ખૂબ માંગ રહેતી. આપણા ભારતના કસબીઓ છે જ એવા યાર, આપણા ભારતના કારીગરો છે જ એવા કે જે વસ્તુ બનાવી લે, વિદેશના લોકો એના તરફ આકર્ષિત થઈ જાય છે. વિદેશના લોકો એવા આકર્ષિત થઈ જાય છે કે એને ખરીદ્યા વગર રહેતા નથી. તો કહેવાય છે ને કે એ વખતના સમયમાં આપણા દેશના જે કારીગરો દ્વારા જે કંઈ પણ વસ્તુઓ બનાવવામાં આવતી ને, એ વસ્તુઓની માંગ વિદેશોમાં જોરદાર રહેતી. જેના કારણે વિદેશના લોકો આ વસ્તુઓ ખરીદવા માટે વધારે આકર્ષિત થતા હતા. તો શું કહે છે, વિશ્વવિખ્યાત ખૂબ માંગ રહેતી. એને કહે છે વિશ્વવિખ્યાત કોહિનૂર. આખા વિશ્વમાં જે ફેમસ થઈ ગયેલો હોય ને, વિશ્વવિખ્યાત એવો કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા પણ ભારતમાંથી મળી આવેલા છે. બે હીરાઓની વાત કરી. હીરા એટલે પિક્ચરના હીરા નહીં, આ રિયલ હીરો, જે રિયલ હીરો જે છે ને એની વાત કરવામાં આવે છે મિત્રો. ધ ગ્રેટ મુગલ હીરો અને કે છે બીજો વિશ્વવિખ્યાત કોહિનૂર. આ બંને હીરા પણ કઈ જગ્યાએથી મળી આવેલા છે? કઈ જગ્યાએથી મળી આવેલા છે? ભારતમાંથી મળી આવેલા છે. અને કે છે ભારતીયો આભૂષણ અને અલંકારોના શોખીન હતા. આભૂષણ એટલે કે કપડાઓના શોખીન હતા, અને અલંકારો એટલે કે જોરદાર ઘરેણા પહેરવાના શોખીન હતા. અને કે છે શું કે છે, શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ. શ્રીમંત વર્ગ એટલે ખબર પડે છે ને, જે પૈસે ટકે જોરદાર હોય ને એવા લોકો. તો કે છે ને શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ, આ બધા કરોડપતિ લોકોની વાત ચાલે છે યાર. અહીંયા પૈસા વાળા લોકોની વાતો ચાલે છે. કે છે કે આ લોકો જે હતા અમીર ઉમરાઓ વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. વૈવિધ્યસભર એટલે વિવિધતાથી ભરાયેલા જે આભૂષણો હોય ને, એ આભૂષણો પહેરતા. શોખીન હતા. કપડાને પણ એવા શું કરતા હતા, જડતા હતા. હીરા, માણેક, પન્નાર, આ બધી વસ્તુઓથી શું કરતા હતા, એ લોકો જડતા હતા. હીરાઓથી કપડાઓને જડતા હતા. આવા ઘોડા શોખ હતા, મતલબ કહીએ તો આપણે, બરાબર. આજના સમયમાં તમારે એક સોનાની ચેન પહેરવી હોય ને તો એ 70 વખત પૂછું મમ્મીને, અને પછી આપણે સોનાની ચેન પહેરીએ છીએ. અને એ વખતના સમયમાં કપડા સુદ્ધાને શું કરવામાં આવતું હતું, હીરાઓથી જડવામાં આવતા હતા, બરોબર. અને બીજું એવું કહે છે કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ શાના માટે કરતા હતા? વસ્ત્રાભૂષણની શોભા વધારવા માટે કરતા હતા. વસ્ત્રાભૂષણ, વસ્ત્રો, કપડાઓની સુશોભિતતા વધારવા માટે આ બધી વસ્તુઓનો શાનો ઉપયોગ કરતા હતા? હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ, આ બે રત્નોનો ઉપયોગ કરતા હતા. શાના માટે? કપડાઓને સુશોભિત બનાવવા માટે. અને બીજું કે છે રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો. હવે રાજા મહારાજા હોય, એના જોડે સંપત્તિનો કોઈ ટોટો હોય ખરો? ના. તો એના જે સંપત્તિ વધારે હતી ને, તો કે છે રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ એટલે કે બાજુમાં પહેરવામાં આવે ને, એને બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો. અને ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે. મોતીકામનો જોરદાર ઉપયોગ ગુજરાતની અંદર થતો જોવા મળે છે. અને ગુજરાતનો દરિયા કિનારો પણ બહુ મોટો છે. તો વિદેશની અંદર ગુજરાતના દરિયા કિનારાથી સૌથી વધારે માત્રાની અંદર શું થાય છે? લેવેચ થાય છે. અને કે છે મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા ખબર છે ને, નાના છોકરા રમવાના આવે, પછી બારી, ચાકડા, લગ્નના નાળિયેર છે ને, અમુક કોમની અંદર આ પ્રકારનું હોય છે કે એવું કહી શકાય ને
કે લગ્નના સમયે છે ને દીકરા અને દીકરીને બંનેના લગ્ન ક્યારે કમ્પ્લીટ થયેલા કહેવાય? ત્યારે એક નાળિયેર બીજાને આપે ત્યારે. તો હવે નાળિયેર આપે તો નાળિયેરની અંદર જો શ્રીમંત વર્ગનો વ્યક્તિ હોય, પૈસાદાર ઘરનો વ્યક્તિ હોય તો સાદું નાળિયેર આપશે? ના, એ નાળિયેરને પણ આવા જે રત્નો હતા ને રત્નોથી જડવામાં આવતું. જડવામાં એટલે કે એના ઉપર રત્નો લગાવવામાં આવતા અને એવી રીતે ત્યાં આપવામાં આવતું હતું. અને ક્યાં છે બીજું? ઈંઢોણી. ઈંઢોણી ખબર છે તમને? ઈંઢોણી કોને કહેવાય? ઈંઢોણી પહેલાના સમયમાં છે ને માથા ઉપર વજન ઊંચો કરવા માટે, પેલા પાણી ભરવા જાય ને દૂર દૂર સુધી, ત્યારે અહીંયા માથા ઉપર છે ને શું કરે? ઈંઢોણી મૂકે અને પછી એના પર 2-3 માટીના માટલા મૂકી દે અને પછી જોરદાર મસ્ત હાલતા હાલતા આવે. બરાબર, આવું કંઈક થાય. એટલે કે ઈંઢોણીને પણ પછી એમનેમ નહીં રાખે, સજાવે. ઈંઢોણી માથે મૂકવાની વસ્તુ છે ને, તો એને પણ રત્નોથી સજાવતા હતા. કે છે ઈંઢોણી, પંખા, પછી બળદ માટેના સુશોભન કરેલા મોડિયા, બળદોને પહેરાવવામાં આવતા મોડિયા, શિંગડા, બળદ હોય ને બળદ, એના શિંગડા જે હોય ને એને પણ સુશોભિત કરતા. પછી ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી છે. અને ભારતમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે. હસ્તકલા, હાથથી બનાવેલી વસ્તુઓની પરંપરા જોવા મળે છે. અને છેલ્લે કે છે દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીના કારીગરીની કલા કારીગરીમાં આપણે ભારત દેશ અગ્રીમ સ્થાને રહ્યો છે. ભાઈ, સોનાની ચીડિયા ધરાવતો દેશ છે. ભાઈ, અહીંયા તો એક સોનાના પહાડોથી ભરાયેલો દેશ છે. બસ ખાલી તકલીફ એટલી જ છે કે સાહેબ આજનો એ સોનાના દેશથી ભરાયેલો દેશ કાળા પાણીની અંદર ડૂબી ગયો. તકલીફ કઈ નથી. આજે પણ એ દેશ એટલો જ જીવતો છે, એટલું જ સોનું ભરાયેલું છે આપણા દેશમાં. પણ તકલીફ એટલી જ છે કે આપણો દેશ છે ને એ શાની અંદર ફસાયેલો છે? કાળા બજારિયા લોકોની અંદર ફસાયેલો. બરાબર. અને શું કહે છે કે આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો એટલે કે માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાવીનો ઝુમકો વગેરેના કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે કયા કલરો? લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. પહેલાના સમયમાં જે ઘરેણા હતા ને એ ઘરેણાની અંદર બી કલર પૂરતા. કયા કલરો પૂરતા? લાલ, લીલો અને વાદળી રંગના કલરો પૂરીને એ ઘરેણાને સુશોભિત કરતા. સુશોભિતનો મતલબ કે એને સજાવતા હતા. અને બીજું કે છે કે શોભા વધારતા હોય છે. અને આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો, અંડરલાઈન કરી લેજો, જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. આને યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રાખી શકાય. જવા દિલ હૈ. જવા દિલ હૈ મતલબ જ એટલે કે જયપુર, વા એટલે કે વારાણસી, દી એટલે કે દિલ્હી અને હૈ એટલે કે હૈદરાબાદ. આવી રીતે યાદ રાખી લેવાનું. જવા દિલ હૈ મતલબ આ યાદ રાખવાનું કે ભાઈ મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો કઈ જગ્યાએ સૌથી વિશેષ જોવા મળે છે? તો જવા દિલ હૈ કઈ જગ્યાએ? જયપુર, વારાણસી, દિલ્હી ને હૈદરાબાદ. લખનઉ, સોરી, દીનાર વચ્ચે પેલું લઈ લો ને, લ ને વચ્ચે લઈ લો. જવા દિલ હૈ, લ એટલે લખનઉ લઈ લો. પૂરું થઈ ગયું ને? આવી ગયું? ઓકે, શોર્ટ ફોર્મ તમારે યાદ રાખી લેવાનું આવી રીતે. ઓકે, આટલે સુધી આજે આપણે રાખીએ છીએ.